વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ધોરણ 3માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો જુઓ, આજે આપણે શું કરવાનું છે? આજે આપણે રિવિઝન કરવાનું છે પાઠ 3 અને પાઠ 4નું. બરાબર? તો બધા સ્ટુડન્ટ્સ છે એ રિવિઝન માટે રેડી? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ રિવિઝન માટે રેડી છે. તો હવે તમને બધાને ખબર છે કે રિવિઝન આપણે કેવી રીતે કરીએ છીએ. રિવિઝન કરવા માટે બુક અને પેન્સિલની જરૂર પડે છે. આપણે લખતા લખતા, બોલતા બોલતા રિવિઝન કરીએ છીએ, રાઈટ? તો બધાની બુક અને પેન્સિલ બહાર હોવી જોઈએ. હું કાઉન્ટ કરું છું. ઓકે, ચલો. 1 2 3 4 5 6 7 8 9 10. મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ લઈ લીધી છે. બરાબર? લઈ લીધી છે ને સ્ટુડન્ટ્સ? ચલો, તો હવે આપણે આગળ વધીએ રિવિઝનમાં. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે છે એ વિકલ્પોનું રિવિઝન કર્યું હતું. બરાબર? ખાલી જગ્યા, ખરા ખોટા અને ક્વેશ્ચન આન્સર બાકી છે. તો સૌથી પહેલાં આપણે આજે વિકલ્પો ફરી એકવાર જોઈ લઈએ. વિકલ્પો તમારે લખવાના નથી, કારણ કે તમે ગઈકાલના લેક્ચરમાં વિકલ્પો છે એ લખી નાખ્યા છે. બરાબર? તો અત્યારે તમારે વિકલ્પો ફક્ત મારી સાથે બોલવાના છે. બરાબર? કારણ કે ગઈકાલે તમે લખી નાખ્યા છે. હવે આજે ફરી એકવાર આપણે વિકલ્પ જોઈ લઈએ, પછી ખાલી જગ્યા અને ખરા ખોટા કરશું. બરાબર? રેડી છો બધા? ખાલી જગ્યા અને ખરા ખોટા કરવા માટે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ રેડી છે? તો સૌથી પહેલા આપણે વિકલ્પો કરી લઈએ અને પછી ખાલી જગ્યા અને ખરા ખોટા સમજશું અને લખશું. ઓકે, ચલો વિકલ્પોનું રિવિઝન કરીએ છીએ. સૌથી પહેલા પાઠ 3ના વિકલ્પો છે. એમાં પહેલું છે દ્વિજ અને ઈવા ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો શું જવાબ આવશે સ્ટુડન્ટ્સ? સવારે અને સાંજે. દ્વિજ અને ઈવા સવારે અને સાંજે પિલ્લુની સંભાળ લેતા. ફરી એકવાર રિપીટ કરું છું. દ્વિજ અને ઈવા સવારે અને સાંજે પિલ્લુની સંભાળ લેતા. હવે બીજું, લીમડાના પાન પર શું હતું? ઈંડા. શું હતું? ઈંડા. લીમડાના પાન પર ઈંડા હતા. બરાબર? ચલો, હવે ત્રીજું શું છે? ત્રીજું, દ્વિજે ઈયળનું નામ શું પાડ્યું? પિલ્લું. શું પાડ્યું? પિલ્લું. એટલે ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. દ્વિજે ઈયળનું નામ શું પાડ્યું? પિલ્લું. દ્વિજે ઈયળનું નામ પિલ્લું પાડ્યું. હવે ચોથું, કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? શું બહાર આવ્યું? પતંગિયું. વેરી ગુડ. કોશેટો તૂટતા પતંગિયું બહાર આવ્યું. હવે પાંચમું, ઈયળો શું ખાય છે? તો જવાબ આવશે પાંદડા. ઈયળો પાંદડા ખાય છે. શું જવાબ આવશે? ઈયળો પાંદડા ખાય છે. બરાબર? ચલો ફરી એકવાર બધા વિકલ્પો જોઈ લઈએ. દ્વિજ અને ઈવા ક્યારે પિલ્લુની સંભાળ લેતા? સવારે અને સાંજે. લીમડાના પાન પર શું હતું? ઈંડા. દ્વિજે ઈયળનું નામ શું પાડ્યું? પિલ્લું. કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? પતંગિયું. ઈયળો શું ખાય છે? પાંદડા.
બરાબર. પાઠ 3ના વિકલ્પો અહીંયા પૂરા થાય છે રિવિઝનમાં. હવે પાઠ 4ના વિકલ્પોનું રિવિઝન કરીએ આપણે. બરાબર, કારણ કે ગઈકાલે આપણે 5 ટાઈમ્સ લખ્યું હતું. 5 ટાઈમ્સ લખ્યું હતું ને. ચલો, પેલું હંટ્રિક શિકારી જંગલમાં શા માટે આવ્યો હતો? શા માટે આવ્યો હતો? શિકાર કરવા. બરાબર. તો હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા માટે આવ્યો હતો. હવે બીજું, ડોગીનું નામ શું હતું? ફાસ્ટુ, માસ્ટર કે એક્સપ્રેસ? એક્સપ્રેસ. ડોગીનું નામ એક્સપ્રેસ હતું. ફરીથી, હંટ્રિક શિકારી જંગલમાં શા માટે આવ્યો હતો? શિકાર કરવા. ડોગીનું નામ શું હતું? એક્સપ્રેસ. પછીનો વિકલ્પ આપણે રિવિઝન કરી લઈએ. સસલાનું નામ શું હતું? ફાસ્ટુ. સસલાનું નામ ફાસ્ટુ હતું. ફાસ્ટુ સસલું કેવી સ્પીડમાં દોડતું હતું? સુપર ફાસ્ટ. કઈ સ્પીડમાં? સુપર ફાસ્ટ. બરાબર, યાદ આવી ગયું ને બધાને? હવે પાંચમું, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સસલું તમે પકડી ના શક્યા? કોણ બોલે છે? હંટ્રિક શિકારી. તો સ્ટુડન્ટ્સ, ચલો ફરીથી આપણે પાઠ 4ના વિકલ્પોનું એકવાર રિવિઝન કરી લઈએ, પછી આગળ વધશું. હંટ્રિક શિકારી જંગલમાં શા માટે આવ્યો હતો? જવાબ આવશે શિકાર કરવા. બીજું, ડોગીનું નામ શું હતું? એક્સપ્રેસ. શું હતું? એક્સપ્રેસ. ત્રીજું, સસલાનું નામ શું હતું? શું હતું સ્ટુડન્ટ સસલાનું નામ? ફાસ્ટુ. શું હતું? ફાસ્ટુ. હવે ફાસ્ટુ સસલું કેવી સ્પીડમાં દોડતું હતું? સુપર ફાસ્ટ. કઈ સ્પીડમાં દોડતું હતું? સુપર ફાસ્ટ. કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સસલું તમે પકડી ના શક્યા? કોણ બોલે છે? હંટ્રિક શિકારી. બરાબર, આ વાક્ય કોણ બોલે છે? હંટ્રિક શિકારી. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે વિકલ્પો છે એનું રિવિઝન કરી લીધું. તો હવે આપણે ખાલી જગ્યાનું રિવિઝન કરીએ. બરાબર, તો બધા રેડી? પાઠ 3 ખાલી જગ્યા. સૌથી પહેલા તમારે બધાએ ખાલી જગ્યા છે એ સમજવાની છે અને પછી લખવાની છે જ્યારે હું કહીશ ત્યારે. બરાબર, ચલો. દ્વિજ અને ઈવા પિલ્લુની ખાલી જગ્યા લેતા. શું લેતા હતા એ? સંભાળ. બરાબર, દ્વિજ અને ઈવા પિલ્લુની સંભાળ લેતા હતા. પછી બીજું, ડાળીને ધક્કો લાગતા દ્વિજ અને ઈવા ખાલી જગ્યા ગયા. તમને બધાને યાદ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે ઈવાથી છે એ ડાળીને ધક્કો લાગ્યો ત્યારે એ બંને કેવા થઈ ગયા હતા? ગભરાઈ ગયા હતા. બરાબર ને? કે આ ઈંડા છે એ પડી જાય નહીં, કારણ કે ડાળીને ધક્કો લાગે એટલે પાંદડું હલે અને જે ઈંડા હતા એ ક્યાં હતા? એ પાંદડા ઉપર જ હતા. એટલે એ પડી જાય ને એની બીક લાગતી હતી. એટલે એ બંને શું થઈ ગયા? ગભરાઈ ગયા. બરાબર ને? તો આ ખાલી જગ્યાનો શું જવાબ આવશે? ડાળીને ધક્કો લાગતા દ્વિજ અને ઈવા ગભરાઈ ગયા. પછી ત્રીજું, કોશેટો તૂટતા ખાલી જગ્યા બહાર આવ્યું. શું બહાર આવ્યું? પતંગિયું બહાર આવ્યું. સ્ટુડન્ટ્સ, જો આ ખાલી જગ્યા છે એ તમારી પાઠ્યપુસ્તક કે સ્વાધ્યાય પોથીમાં નથી. આ મિસે જાતે બનાવેલી છે. ઓકે, એટલે આનું રિવિઝન છે એ વ્યવસ્થિત તમારે કરવાનું છે. ચલો આપણે આગળ ચોથી અને પાંચમી જોઈ લઈએ, પછી લખશું. ચોથું, પાંદડા પર ખાલી જગ્યા ઈંડા હતા. કેવા ઈંડા હતા પાંદડા ઉપર? નાના નાના અને પીળા. બરાબર, કેવા ઈંડા હતા? નાના નાના અને પીળા ઈંડા હતા. બરાબર ને? હવે પાંચમું,
પીળી પાંખવાળું પતંગિયું ખાલી જગ્યાને ખૂબ ગમી ગયું. યાદ છે સ્ટુડન્ટ્સ તમને કે આ પીળી પાંખવાળું પતંગિયું કોને ગમી ગયું તું? હા, ઈવાને ગમી ગયું તું અને એને ખૂબ ગમ્યું હતું. બરાબર ને? યાદ આવી ગયું ને બધાને? તો હવે આપણે આ ખાલી જગ્યા છે એ બુકમાં લખવાની છે. ચલો બધા સ્ટુડન્ટ્સ છે એ પોતાની બુક ખોલશે અને પેન્સિલ લઈ લેશે. આપણે એક ખાલી જગ્યા 3 વાર લખવાની છે. કેટલી વાર લખવાની છે સ્ટુડન્ટ્સ? 3 વાર. ઓકે, ચલો રેડી? હવે હેડિંગ મારો પાઠ 3 ખાલી જગ્યા. વિષય ગુજરાતી, પછી લખજો રિવિઝન, પછી લખજો પાઠ 3 અને પછી લખજો ખાલી જગ્યા. હું 2 સેકન્ડનો વેઇટ કરું છું. બધા સ્ટુડન્ટ્સ છે ઝડપથી લખી નાખશે. મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને લખાઈ ગયું છે. બરાબર? તો ચલો બધા હવે લખો. ખાલી જગ્યા એક કરીને લખો. દ્વિજ અને ઈવા પિલ્લુની ખાલી જગ્યા લેતા સંભાળ. બરાબર? ચલો બીજી વાર. દ્વિજ અને ઈવા પિલ્લુની ખાલી જગ્યા લેતા સંભાળ. ત્રીજી વાર. દ્વિજ અને ઈવા પિલ્લુની ખાલી જગ્યા લેતા સંભાળ. હવે બીજું. ડાળીને ધક્કો લાગતા દ્વિજ અને ઈવા ખાલી જગ્યા ગયા. ડાળીને ધક્કો લાગતા દ્વિજ અને ઈવા ગભરાઈ ગયા. હવે ત્રીજી વાર. ડાળીને ધક્કો લાગતા દ્વિજ અને ઈવા ગભરાઈ ગયા. ઓકે સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું? પેલી ખાલી જગ્યા અને બીજી ખાલી જગ્યા લખાઈ ગઈ. તો હવે ત્રીજી ખાલી જગ્યા શું છે? ત્રીજી ખાલી જગ્યા છે કોશેટો તૂટતા ખાલી જગ્યા બહાર આવ્યું. કોશેટો તૂટતા પતંગિયું બહાર આવ્યું. કોશેટો તૂટતા પતંગિયું બહાર આવ્યું. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે ચોથી ખાલી જગ્યા લખો. પાંદડા પર ખાલી જગ્યા ઈંડા હતા. પાંદડા પર ખાલી જગ્યા ઈંડા હતા. નાના નાના પીળા. નાના નાના પીળા. ચલો બીજી વાર. પાંદડા પર ખાલી જગ્યા ઈંડા હતા. નાના નાના પીળા. હવે ત્રીજી વાર. પાંદડા પર ખાલી જગ્યા ઈંડા હતા. નાના નાના ને પીળા. હવે પાંચમી ખાલી જગ્યા. પીળી પાંખવાળું પતંગિયું. પીળી પાંખવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું.
પીળી પાંખવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. ત્રીજી વાર, પીળી પાંખવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. ચલો, હું 2 સેકન્ડનો વેઇટ કરું છું. જે સ્ટુડન્ટ્સને લખવાનું બાકી હોય એ લખી નાખશે. હોને? બધા સ્ક્રીન ઉપર જોઈને લખી નાખશે. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો, હવે આપણે ફરી એકવાર 5 ખાલી જગ્યા રિપીટ કરી જઈએ. પહેલું છે, દ્વિજ અને ઈવા પિલ્લુની સંભાળ લેતા. દ્વિજ અને ઈવા પિલ્લુની સંભાળ લેતા. બીજું, ડાળીને ધક્કો લાગતા દ્વિજ અને ઈવા ગભરાઈ ગયા. ડાળીને ધક્કો લાગતા દ્વિજ અને ઈવા ગભરાઈ ગયા. હવે ત્રીજું, કોશેટો તૂટતા પતંગિયું બહાર આવ્યું. કોશેટો તૂટતા પતંગિયું બહાર આવ્યું. હવે ચોથું, પાંદડા પર નાના નાના પીળા ઈંડા હતા. પાંદડા પર નાના નાના પીળા ઈંડા હતા. પીળી પાંખવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. પીળી પાંખવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. હવે પાઠ 3ની ખાલી જગ્યા અહીંયા પૂરી થાય છે. હવે આપણે પાઠ 4ની ખાલી જગ્યા છે એનું રિવિઝન કરશું. બરાબર છે? ચલો, પહેલા તમારે સમજવાનું છે અને પછી મિસ તમને 3 ટાઈમ્સ લખાવશે. ઓકે સ્ટુડન્ટ્સ? ચલો, પહેલું છે, થાકી જવાથી બપોરના તાપમાં હન્ટ્રિક શિકારી ખાલી જગ્યાએ બેઠો હતો. જો સ્ટુડન્ટ્સ, જ્યારે હન્ટ્રિક શિકારી છે એ થાકી ગયો હતો અને બપોરે એને ખૂબ જ તડકો લાગતો હતો, ત્યારે એ ક્યાં બેઠો હતો? ઝાડ નીચે બેઠો હતો. ક્યાં બેઠો હતો? ઝાડની નીચે બેઠો હતો. બરાબર ને? હવે બીજી ખાલી જગ્યા સમજી લઈએ. એક્સપ્રેસ ડોગીએ ખાલી જગ્યાને દૂરથી જોયું. કોને જોયો દૂરથી? જો એક્સપ્રેસ ડોગી અહીંયા છે એ ઊભો હતો અને ત્યાંથી એણે કોને જોયું? ફાસ્ટુ સસલાને. બરાબર ને? યાદ આવી ગયું ને બધાને? ત્રીજું, આગળ ફાસ્ટુ સસલું અને ખાલી જગ્યા એક્સપ્રેસ ડોગી. જો સ્ટુડન્ટ્સ, ફાસ્ટુ સસલું છે એ આગળ દોડતું હતું ને જીવ બચાવવા માટે. કેમ? તો કે એની પાછળ કોણ હતું? એક્સપ્રેસ ડોગી. તો અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ આવશે? આગળ છે એ ફાસ્ટુ સસલું છે અને પાછળ કોણ છે? એક્સપ્રેસ ડોગી છે. કોણ છે? એક્સપ્રેસ ડોગી છે. હવે ચોથું, ફાસ્ટુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું. જો સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે પાઠ સમજતા હતા ત્યારે હતું કે ફાસ્ટુ સસલું છે એ જંગલની બહાર નીકળી ગયું. બરાબર ને? તો ખાલી જગ્યામાં જવાબ આવશે બહાર. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. બરાબર? પછી પાંચમું, સસલું ખાલી જગ્યા સ્પીડે દોડતું હતું. સુપર ફાસ્ટ. સસલું કઈ સ્પીડે દોડતું હતું? સુપર ફાસ્ટ સ્પીડે દોડતું હતું. બરાબર? સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? સસલું કઈ સ્પીડે દોડતું હતું? સુપર ફાસ્ટ સ્પીડે દોડતું હતું. ચલો, હવે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ લખવા માટે રેડી? ચલો, બધાની બુક્સ છે એ
ફરીથી ખુલ્લી હોવી જોઈએ. બરાબર, બુક ખુલી ગઈ બધાની. ચલો ઉપર લખો. હા, ખાલી જગ્યા અને પેલું લખો થાકી જવાથી બપોરના તાપમાં હંટ્રિક શિકારી ખાલી જગ્યાએ બેઠો. જવાબ લખો ઝાડ નીચે. થાકી જવાથી બપોરના તાપમાં હંટ્રિક શિકારી ઝાડ નીચે બેઠો હતો. બીજું, એક્સપ્રેસ ડોગીએ ખાલી જગ્યાને દૂરથી જોયો. એક્સપ્રેસ ડોગીએ ફાસ્ટુ સસલાને દૂરથી જોયો. બીજી વાર, એક્સપ્રેસ ડોગીએ ફાસ્ટુ સસલાને દૂરથી જોયો. એક્સપ્રેસ ડોગીએ ફાસ્ટુ સસલાને દૂરથી જોયો. હવે ત્રીજું, આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ ડોગી. લખો છો ને સ્ટુડન્ટ્સ? ચલો બીજી વાર, આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ ડોગી. ત્રીજી વાર, આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ ડોગી. ચોથી ખાલી જગ્યા લખો સ્ટુડન્ટ્સ. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. ત્રીજી વાર, ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. હવે પાંચમી ખાલી જગ્યા, સસલું ખાલી જગ્યા સ્પીડે દોડતું હતું. સુપરફાસ્ટ. સસલું સુપરફાસ્ટ સ્પીડે દોડતું હતું. સસલું સુપરફાસ્ટ સ્પીડે દોડતું હતું. બરાબર. ચલો હવે ખરા ખોટા. ખાલી જગ્યા આપણે કરી લીધી. હવે ખરા ખોટા. બરાબર. ચલો પેલા સમજવાનું છે અને પછી લખવાનું છે. પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. સ્ટુડન્ટ્સ, આ વિધાન સાચું છે? પતંગિયાના ઈંડા છે એ લખોટી જેવડા હતા? નહીં. કેવા હતા? એકદમ નાના નાના હતા ને. તો અહીંયા શું આવશે? જવાબ ખોટું. બરાબર. હવે કાઉન્ટ્સમાં આપણે ખોટાની નિશાની કરશું. પછી બીજું સમજવાનું છે. અત્યારે હું જ્યારે લખાવું ને ત્યારે જ તમારે લખવાનું છે. ઓકે. બીજું, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. સાચી વાત? મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. હા, સાચી વાત. તો આપણે સાચાની નિશાની કરશું. હવે ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. સાચું?
हाँ साचू, कारण के एने घणा बधा પાંદડા खवડાवता था ने द्विज अने ईवा, तो ई केवी थई गई थी? पहलवान बनी गई थी। तो अहींया आवशे साचू। हवे चौथुं, द्विजे कोशेटाने दबावीने तपास्यो। साचू, द्विजे दबाव्युं हतुं? नहीं, शुं कर्युं हतुं? खाली टच कर्युं हतुं। ओके, तो जवाब आवशे खोटुं। द्विजे कोशेटाने दबावीने तपास्यो, खोटुं। हवे પાંચમું, कोशेटामांथी पतंगिયું बहार આવ્યું। साचું કે ખોટું? पतंगिયું बहार આવ્યું હતું ને? हाँ, तो आ विधान छे शुं छे? साचुं छे। बराबर ने? हवे आ खरा खोटा छे ने तमारी टेक्स्ट बुक में छे अने स्वाध्याय पोथी में पण छे। हवे पाठ 3 ना ज बीजा खरा खोटा छो। पतंगिયું उड़तू उड़तू मीठा લીમડા पर जईने बैठू। पतंगिયું उड़तू उड़तू मीठा લીમડા पर जईने बैठू। साचुं के खोटुं? साचुं। हवे जुओ, द्विज कड़वा લીમડાના કૂણા પાન તોડી લાવ્યો। साचुं के खोटुं? खोटुं। त्रीजुं, ईवाए ઈયળનું बिल्लू नाम पाड्યું। साचुं के खोटुं? खोटुं। हवे चौथुं, कोशेटो एकदम कठण हतो। साची वात? कोशेटो एकदम कठण हतो? हाँ, कोशेटो एकदम कठण हतो। પાંચમું, पिल्लू सुंदर मजानुं गलुडिયું बनी गयेलुं। साचुं स्टुडन्ट्स? पिल्लू छे गलुडिયું बनी गयुं हतुं? ना ना, तो पतंगिયું बनी गयुं हतुं ने? तो गलुडिયું छे एना उपर शुं करशुं आपणे? खोटानी निशानी करशुं। हवे छठ्ठुं, द्विज अने ईवाए पिल्लूने कह्युं उड़ी जा। साचुं के खोटुं? खोटुं। द्विज अने ईवाए पिल्लूने कह्युं उड़ी जा। तो आ जवाब छे शुं छे? खोटो छे। बराबर ने? चलो, तो हवे बधाए पाठ 3 ना खरा खोटा छे ई बुक में लखवाना छे। खरा खोटा आपणे फक्त एक ज वार लखशुं, कारण के आ तमारी स्वाध्याय पोथी में आपेला छे एटले। चलो, खरा खोटा हेडिंग मारो पाठ 3 खरा खोटा। पेलू, पतंगियाना ईंडा लखोटी जेवड़ा हता। पतंगियाना ईंडा लखोटी जेवड़ा हता। खोटू। बीजू, मीठा લીમડા पर घणा बधा पतंगिया हता। मीठा લીમડા पर घणा बधा पतंगिया हता। साचुं। त्रीजू, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી। પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી। સાચું। ચોથું, દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો। દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો। ખોટું। પાંચમું, કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું। કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું। સાચું। समझाई गयुं स्टूडेंट्स? तमने लोकोने लखाई गयुं? चलो, हवे पाठ 3 ना ज बीजा खरा खोटा ब करीने। पतंगिયું उड़तू उड़तू मीठा લીમડા पर जईने बैठू। पतंगिયું उड़तू उड़तू मीठा લીમડા पर जईने बैठू। साचुं। द्विज कड़वा લીમડાના કૂણા પાન તોડી લાવ્યો। દ્વિજ કડવા લીમડાના કૂણા પાન તોડી લાવ્યો। ખોટું। ઈવાએ
ઈયળનું બિલ્લું નામ પાડ્યું. ખોટું. ઈવાએ ઈયળનું બિલ્લું નામ પાડ્યું. ખોટું. હવે ચોથું. કોશેટો એકદમ કઠણ હતો. કોશેટો એકદમ કઠણ હતો. સાચું. પિલ્લું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું. પિલ્લું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું. ખોટું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું ઉડી જા. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું ઉડી જા. ચલો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે શું કર્યું તો કે સૌથી પહેલાં વિકલ્પોનું રિવિઝન કર્યું, પછી પાઠ 3 અને પાઠ 4ની ખાલી જગ્યા કરી, અને પછી આપણે પાઠ 3ના ખરા ખોટા કર્યા. બરાબર. હવે પાઠ 4ના ખરા ખોટા અને પાઠ 3 અને 4ના સવાલ જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર છે સ્ટુડન્ટ્સ? હવે નેક્સ્ટ લેક્ચર સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ. ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ, સ્ટે સેફ. સ્ટુડન્ટ્સ ટેક કેર વેરી મચ. બધા સ્ટુડન્ટ્સે એકદમ સરસ રીતે રિવિઝન કરવાનું છે. બરાબર. જે સ્ટુડન્ટ્સે વિડીયો જોઈ અને રિવિઝન કર્યું હશે ને એ સ્ટુડન્ટનો પેપર છે એ બહુ જ સરસ જશે. ઓકે. સો સ્ટુડન્ટ્સ, એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક, બેસ્ટ રીડિંગ. બધાએ વિડીયો જોવાના છે અને રિવિઝન એકદમ સરસ કરવાનું છે. ઓકે. બાય બાય સ્ટુડન્ટ્સ.